નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાનમાળ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે ધોરણ 5માં અભ્યાસ કરો છો અને જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો. ખૂબ આનંદની વસ્તુ છે મિત્રો. ખાસ આ વિડીયો તમારા માટે છે, કારણ કે જવાહર નવોદય પરીક્ષાનો અભ્યાસક્રમ થોડો ઘણો બદલાયેલો છે. તો પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, બરાબર ને મિત્રો, અને અત્યારે પરીક્ષાનું નવું માળખું કેવું આવ્યું છે, આ બધી જ બાબતોની જાણકારી મિત્રો આ વિડીયોમાં આપણને પ્રાપ્ત થવાની છે. એટલે અંત સુધી આ વિડીયો તમારે ખાસ જોવાનો છે, બરાબર ને, કારણ કે પરીક્ષામાં શું બદલાયું છે, કયો વિષય નવો ઉમેરાણો છે, કયો વિષય ઓછો થયો છે, આ બધી જ બાબતો આપણે વિગતવાર આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છે. મિત્રો, અહીંયા નવું પરીક્ષા કેવી રીતે આવવાની છે, તો નવી પરીક્ષાની અંદર કુલ 80 પ્રશ્નો છે, 100 ગુણ છે. સૌથી પહેલા માનસિક યોગ્યતા કસોટી એટલે કે આકૃતિઓ. આપણે જ્યારે જૂનો અભ્યાસક્રમ હતો એની અંદર 20 પ્રશ્નો નતા આવતા, પણ કેટલા આવતા હતા? 40. હવે અહીંયા નવા સુધારામાં 20 પ્રશ્નો થઈ ગયા, એટલે કે 25 ગુણ, બરાબર ને. અને એની જગ્યાએ જે 20 ગુણ વધે એમાં પર્યાવરણ વિષય ઉમેરાયો છે અને એના 20 પ્રશ્નો આવવાના છે. મિત્રો, તમને ખબર પડી જ ગઈ હશે કે આમાં શું ફેરફાર થયો છે, કે માનસિક યોગ્યતા કસોટી એટલે આકૃતિઓ જે 40 પ્રશ્નો આવતા હતા એના 20 થયા, અને જે 20 વધ્યા એ પર્યાવરણ વિષય ઉમેરાયો છે, બરાબર ને. આપણે વિગતવાર આગળ સમજવાના છે. અને પછી અંકગણિત એટલે કે ગણિત, એના 20 પ્રશ્નો જ આવતા હતા અને 20 છે તો એમને એમ જ છે, બરાબર. અને ભાષા એટલે કે ફકરાઓ જે આવતા હતા અને ફકરાના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખતા હતા, એવા 20 પ્રશ્નો થતા હતા, બરાબર ને મિત્રો. તો એ પ્રમાણે 80 પ્રશ્નો અને 100 ગુણનું પેપર, એટલે એક પ્રશ્નના 1.25 માર્ક્સ કહેવાય છે, બરાબર મિત્રો. તમને બધી ખબર જ છે. તો 80 પ્રશ્નો એમને એમ જ રહ્યા છે, ફક્ત ફેરફાર શું થયો, તો 40 આકૃતિઓ આવતી તેની જગ્યાએ 20 થઈ ગઈ, અને 20 જે વધ્યા એ પર્યાવરણ વિષય ઉમેરાઈ ગયો, અને 100 એ 100 માર્ક્સ એમને એમ રહી ગયા, બરાબર ને. આપણે વિગતવાર મિત્રો સમજશું કે વિભાગ 1 ની અંદર એટલે કે માનસિક યોગ્યતા કસોટી એટલે આકૃતિઓ જે 40 આવતી હતી, હવે 1 નંબરથી ચાલુ કરીને 20 નંબર સુધી આકૃતિઓ આવશે, બરાબર ને મિત્રો. એટલે તમારે ખાસ સમજવાનું છે કે જે 40 આકૃતિ આવતી હતી એ 40 ની જગ્યાએ હવે કેટલી થઈ ગઈ? 20 થઈ ગઈ. અને 1 થી 20 આકૃતિઓ કેટલા ભાગ થશે, તો 5 પ્રકારની આકૃતિ આવવાની છે. હવે કયા કયા, હવે તમે જે તમારે સમજવાનું છે, તો તમારે અત્યારે શું કરવું પડશે, તો આજે 20 આકૃતિઓ કઈ કઈ આવવાની છે, કયા કયા ભાગમાંથી આવવાની છે, તો એના માટે એક જ કામ કરવાનું છે, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મિત્રો, અને બેલ નોટિફિકેશન ઓન કરી દો, એટલે આ જ ચેનલ ઉપર એ 5 ભાગના વિડીયો તમને સરળતાથી પ્રાપ્ત થઈ જાય. એ બધા જ મુકાયેલા છે અને ફરીથી નવા વિડીયો મૂકવામાં આવશે, એટલે તમને ખબર પડી જશે કે કયા કયા ભાગની આકૃતિ પૂછાવાની છે, બરાબર ને મિત્રો. એ સિવાય આપણે પર્યાવરણ વિશે જે ઉમેરાયો છે, તો પરીક્ષાની અંદર 21 નંબરથી પ્રશ્ન ચાલુ થશે અને 35 એટલે કે 15 પ્રશ્નો, આમ પર્યાવરણના 20 પ્રશ્નો છે, પણ પ્રશ્ન અહીંયા 15 આવશે, અને બાકી 5 પ્રશ્નો માટે અલગ વાત છે, આપણે આગળ સમજીએ. 21 નંબરથી ચાલુ કરી અને 35 નંબર સુધીનો પ્રશ્ન એ પર્યાવરણ વિષયના હશે, બરાબર. અને એ કયા પ્રકારના પ્રશ્નો આવવાના છે આપણે આગળ સમજવાના છે, બરાબર. તો 21 થી 35 નંબરના જે પ્રશ્નો પર્યાવરણના આવે છે એના માટે શું તૈયાર કરવું, તો મિત્રો એના માટે એ મુદ્દો આપણે સમજીએ કે કુદરતી વિશ્વ એટલે કુદરતી વિશ્વમાં પરિવહન છે, નદીઓ છે, પર્વતો છે, જમીન અને પાણી પરની વનસ્પતિઓ અને પ્રાણીઓ છે, કુદરતી આફતો, મકાનો એટલે આશ્રય સ્થાનોના પ્રકારો, પછી જળચક્ર, આ બધી જ બાબતો કુદરતી વિશ્વ આ મુદ્દામાંથી આપણને પૂછાવાનું છે. એટલે આપણે આ બધી બાબતો આપણે અવગત થવાનું છે અને જાણવાની છે. તમે લગભગ શીખેલા જ હશો, 3જા 4થા અને 5મા ધોરણમાં પર્યાવરણના વિષયની અંદર આ બધી જ બાબતો આવી જતી હોય છે. ફરીથી તમારે રિપીટ કરીને તૈયાર કરવાનો થશે. બીજો મુદ્દો છે માનવ શરીર. માનવ શરીર એટલે કે આપણું શરીર, આપણા શરીરમાં ખોરાક અને પોષક તત્વો, સ્વચ્છતા અને સફાઈ, વિશિષ્ટ ઇન્દ્રિયો, આંતરિક પ્રણાલીઓનું મૂળભૂત જ્ઞાન એટલે કે પાચન તંત્ર એટલે ખોરાક કેવી રીતે પચે છે, રુધિરાભિસરણ તંત્ર આપણા શરીરનું, અને શ્વસન તંત્ર, આ બધી જ બાબતો આપણે શીખવાની છે. તમે શીખ્યા જ હશો, 5મા ધોરણમાં બધા ઘણા બધા મુદ્દાઓ આવે છે, અને હવે આપણે આ વિડીયો મારફતે અહીંયા શીખવાના છીએ. એની સાથે બીજું શું આવશે, તો દૈનિક જીવનમાં વિજ્ઞાન એટલે આપણા જીવનમાં વિજ્ઞાન ક્યાં ઉપયોગી છે, તો ખોરાકની જાળવણીમાં, પાણી અને હવાનું પ્રદૂષણ, પાણી અને જમીનનું સંરક્ષણ, આ બધી બાબતો દૈનિક જીવનના વિજ્ઞાનમાંથી આપણને શીખવાનું છે. અને એના ધ્યાનમાં રાખી અને 21 નંબરથી 35 નંબરના પ્રશ્નોમાં બધી બાબતો આવવાની છે. બીજું છે સામાજિક પરિવેશ એટલે કે ભારતના સર્વોચ્ચ સ્થળો, રાજ્યો, એના પાટનગરો, રાષ્ટ્રીય પ્રતીકો, વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ, તહેવારો, ઋતુઓ, જંગલો, વિવિધ થતા પાકો, કપડા અને રેસા, આ બધી એ સિવાયની પણ ઘણી બાબતો આ સામાજિક પરિવેશમાં ઉમેરાયેલી છે. તો મિત્રો આ ખાસ સમજવાનું કે જે અહીંયા 4 મુદ્દા આપણે જોયા, તો 4 મુદ્દાઓને આપણે વિગતવાર આખું વર્ષ સમજવાના છે.
અને તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો આ ચેનલ ઉપર આ જ બધા જ મુદ્દાઓ વિસ્તૃતિ છણાવટવાળા વિડીયો આપણે ચેનલ પર મૂકવામાં આવશે, એટલે ખાસ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પછી પર્યાવરણની અંદર 36 નંબરથી 40 નંબરના પ્રશ્નો, એટલે કે 5 પ્રશ્નો વધ્યા. એ પ્રશ્નો પર્યાવરણ વિષયનો એક ફકરો હશે, બરાબર. પેપરની અંદર તમને એક ફકરો આપવામાં આવેલો હશે અને એ ફકરાના આધારે તમારે 5 પ્રશ્નો, એટલે એ તો તમને મિત્રો આવડી જ જાય. કેમ ના આવડે? આવડી જ જાય ને, કારણ કે ફકરો આપેલો છે, ફકરો બરાબર સમજવાનો અને સમજી અને એના જે 5 પ્રશ્નો આપેલા છે ઓપ્શન સાથે આપેલા હશે તો તમારે એને શાંતિથી સમજવાના અને એના પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. એટલે પર્યાવરણના તમે કેટલા થયા મિત્રો? 21 નંબરથી 35 નંબર સુધી 15 પ્રશ્નો સીધા પ્રશ્નો પૂછાશે અને 36 થી 40 નંબર એટલે કે 5 પ્રશ્નો તમને ફકરો આપવામાં આવશે અને ફકરાના આધારે તમારે પ્રશ્નોનો જવાબ લખવા પડશે. પછી વિભાગ 2 માં એટલે કે અંકગણિત, તમને ખબર જ છે મિત્રો, 41 નંબરથી કરીને 60 નંબરના પ્રશ્નો, એ 20 પ્રશ્નો છે એ તમારા ગણિત વિષયમાંથી આવવાના છે. આ વખતે મિત્રો ગણિત વિષયમાં ચેપ્ટર પણ ઘણા જૂના અભ્યાસક્રમ કરતા ઘણા ઓછા થયા છે, એટલે તમને તૈયારી કરવામાં પણ સરળતા રહેશે, બરાબર ને મિત્રો. અને વિભાગ 3 એટલે છેલ્લો વિભાગ એટલે કે ભાષા, તો તમને ખબર જ છે, તો 61 નંબરથી કરીને 80 નંબરના પ્રશ્નો, એટલે કે કેટલા પ્રશ્નો થયા? 20 પ્રશ્નો. આ 20 પ્રશ્નો શાના આવવાના છે? તો ભાષાના. એટલે ભાષા એટલે કે ફકરા હશે અને ફકરાના આધારે તમારે એના પ્રશ્નોના જવાબ આપવાના છે. અને મિત્રો તમને ખાસ આગળ આપણે ફકરાના વિડીયો મુકાયેલા છે આ ચેનલ ઉપર, એ તમે ખાસ જોઈ લેજો. ફકરાના બધા જ વિડીયો આપણે મૂકેલા છે, કારણ કે ભાષા એ તમને આમ સરળ લાગતી હોય પણ ઘણી વખત શું, તમે સમજો ના તો તમને અઘરી લાગે અને સમજો તો તમને એકદમ સહેલી લાગે. એટલે એના માટે તમારે સમજપૂર્વકનું વાંચન કરવું પડશે. એટલે ખાસ તમારે વાંચનની ટેવ પાડવાની અને કેવી? સમજપૂર્વકનું વાંચન. બરાબર, મારા શબ્દો સમજજો મિત્રો. સમજપૂર્વકનું વાંચન, તમે જે વાંચો છો એ તમને સમજાઈ જવું જોઈએ અને એના આધારે જે કાંઈ પ્રશ્નો પૂછાય એ તમે સમજી વિચારીને એના જવાબો તમે આપતા હોવા જોઈએ. તો 61 નંબરથી કરીને 80 નંબરના પ્રશ્નો એટલે કે 20 પ્રશ્નો ભાષા એટલે ફકરા પર તમારે જવાબો આપવાના છે, તમે આપી શકશો, મને વિશ્વાસ છે, બરાબર ને મિત્રો. હવે ફરીથી આપણે રિપીટ કરી લઈએ તો આખું પેપર કેવી રીતે આવવાનું છે? તો આકૃતિઓ, માનસિક વિજ્ઞાન કસોટીના 20 પ્રશ્નો, પર્યાવરણના 20 પ્રશ્નો, અંકગણિતના 20 પ્રશ્નો અને ભાષા ફકરાના 20 પ્રશ્નો, એટલે કુલ 80 પ્રશ્નો અને બધાના 25-25 ગુણ, એટલે કે 100 માર્ક્સનું આખું પેપર થશે, બરાબર ને મિત્રો. તો એ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે મિત્રો. ખાસ કે અક્ષર જ્ઞાન માર્ગ યુટ્યુબ ચેનલમાં નવોદય પ્રવેશ પરીક્ષા એટલે નવોદય પરીક્ષા માટે નવા બદલાયેલા અભ્યાસક્રમના વિડીયો અહીંયા મૂકવામાં આવશે. અને એ સિવાય આપના માટે એટલે કે તમે જે ધોરણમાં અભ્યાસ કરો છો એ તમારા મિત્રો જે કઈ ધોરણમાં અભ્યાસ કરે છે એ સિવાયના આપણે સીઈટી ના વિડીયો છે, ધોરણ 8 માં જ્ઞાન સાધનાના વિડીયો છે, બધી જ પરીક્ષાઓના વિડીયો એટલે કે શૈક્ષણિક વિડીયો આ ચેનલ પર મૂકવામાં આવે છે, જે તમને એટલે કે આપને અને આપના મિત્રોને ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો મિત્રો આ બધા જ વિડીયો મેળવવા માટે શું કરવું પડશે? તો પરીક્ષા સુધી નવા વિડીયો મેળવવા માટે મિત્રો અત્યારે ચેનલને શું કરવાનું છે મિત્રો? ચેનલ સબસ્ક્રાઇબ કરો. અરે વાહ, સરસ. અને બેલ નોટિફિકેશન ઓન કરો. ખાસ આ વિડીયોને લાઈક કરો મિત્રો. અને ખાસ આપના જેટલા કઈ મિત્રો છે, આપના ફોન બુક ની અંદર જેટલા નંબરો છે, જેટલા મિત્રો છે, બધાને જ આ વિડીયો શું કરવાનો છે? શેર કરવાનો છે, મોકલી આપો. કારણ કે આપણે એકલા જ આનો લાભ પ્રાપ્ત નથી કરવાનો, આપણા મિત્રોને પણ આનો લાભ અપાવવાનો છે, એમને પણ આપણે મેરિટમાં લાવવાના છે. લાવીશું ને મિત્રો? બરાબર. તો ખાસ તમે આ વિડીયો શેર કરી દેશો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને છેક અંત સુધી પરીક્ષા સુધી બધા જ વિડીયો તમે સરળતાથી મેળવો એવી શુભેચ્છા સાથે આવજો. ટાટા, બાય બાય.